ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ મંત્રીમંડળનું થઈ શકે છે વિસ્તરણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। વિસ્તરણ મુદ્દે આખરી નિર્ણય રાષ્ટ્રીય નેતૃત્વ કરશે અને સૌથી પહેલા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરાશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં લઈને પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કામગીરીને ધ્યાનમાં રાખવામાં આવશે। સ્થાનિક સ્વરાજની કામગીરી જોઈ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। આ રાજકારણના સૌથી મોટા સમાચાર છે કે સ્થાનિક સ્વરાજની જે આગામી સમયમાં હવે ચૂંટણી આવી રહી છે તો તેની કામગીરીને જોઈને મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। મંત્રીમંડળનું વિસ્તરણ ચૂંટણી બાદ થઈ શકે છે અને તેની કામગીરીને જોઈને થઈ શકે છે। આ સૌથી મોટા સમાચાર છે। સૌથી પહેલા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે। પ્રદેશ અધ્યક્ષની નિમણૂક બાદ સ્થાનિક સ્વરાજની કામગીરી જોઈ અને મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। ઘણા લાંબા સમયથી જે ચર્ચા હતી અને આખરે હવે ઝી 24 કલાક આપને આ માહિતી આવી રહ્યું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। ચૂંટણી બાદ